શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા સમિતિ દ્વારા માધાપર ખાતે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં 6 બટુકોએ વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કર્યું હતું। ઓદિત્ય બ્રહ્મ સમાજની નારાયણવાડી ખાતે આયોજિત આ સમારોહમાં આચાર્ય પદે તેજસ બાપટે વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર વિધિ સંપન્ન કરાવી હતી। કાર્યક્રમ દરમિયાન પરિવારજનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત બ્રહ્મ સમાજ સેવા સમિતિ તરફથી કેતનભાઈ ગોર દ્વારા સમગ્ર સમાજની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી। સમિતિના સભ્યોએ યજ્ઞોપવિત સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને સમાજમાં ધાર્મિક સંસ્કાર જાળવી રાખવાની અપીલ કરી હતી। મારું નામ કેતનભાઈ સિંહ ગોર છે। સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષામાં પણ હું કારોબારી સદસ્ય છું। સમસ્ત બ્રહ્મ સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 6 બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલ છે, જે આપણે આજે સવારે 8 વાગ્યાથી કરી અને અત્યારે 1 વાગ્યા સુધી હજી પણ આપણી સંસ્કૃત વૈદિક પરંપરા મુજબ એ યજ્ઞ કાર્ય ચાલુ છે અને હજી પણ આપણી કાશી યાત્રા કદાચ 1 કલાક રહીને થશે। તો આ